મેલડી માં યાદ કરીને ગાવું હોય ત્યારે હે મેલડી મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે, જીવડો જાતો રહેશે, મારો ભવય દૂરો રહેશે. હે મારી મેલડી ટોડલાવાળી મેલડી હે મેલડી મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે, જીવડો જાતો રહેશે. હે મારી મેલડી ટોડલાવાળી મેલડી દુનિયા વિના મારે ચાલશે નહીં, દુનિયા વિના ચાલશે મારે નહીં, મારે મારી મેલડી વિના નહીં હાલે, મારી મેલડી વિના નહીં રે મારે હાલે. મેલડી મેલડી આણસોરા આણસોરા મેલડીમાં એટલે મારી હણસવારાની દેવીમાં મેલડી ટોડલાવાળીને યાદ કરીને ગાવું હોય ત્યારે હે કોઈને વેણે મળે કોઈને જડી વેણે મેળ રે મળે યમને તો કરા ટાકડે મળી મલે ભૂખ મારા ભાગલે મળી કોઈને વેણે મળી કોઈને મેળ રે મળી મેળ રે મળી કોઈને મેળ રે મળી મને ભૂખ અમારા ભાગલે પડી. મારા થાંભળાની જીવડું મેલડી તારી મોજડી મારા થાંભળાની જીવડાવું મેલડી તારી મોજડી તોય રે તારા વેણ ન ચૂકવાય રે મારાથી મેલડી ચામડાની જીવડાવું મેલડી તારી મોજડી. આજ રોજ 12 બીજના ધણીને યાદ કરવા બીજ હોય ત્યારે હે લીલા પીળા તારા ને જા ભર કે લીલા પીળા તારા ને જા ભર કે ઓ લીલા પીળા તારા ને જા ભર કે લીલા પીળા તારા ને જા ભર કે લીલે ને જય પાટે પધારો મારા રણુ જાના ધણી રામદેવ લીલે ને જય પાટે પધારો મારા રણુ જાના રામદેવ એ લીલા પીળા તાર ને જા ભર કે લીલા પીળા તારા ને જા ભર કે લીલા પીળા તાર ને જા ભર કે લીલા પીળા તારા ને જા ભર કે લીલે ને જય પાટે પધારો મારા રણુ જાના રામદેવ લીલે ને જય પાટે પધારો મારા રણુ જાના રામદેવ. બોલો રામદેવ મહારાજની જય મહારાજ. અમારે વિનુભાઈ મગનભાઈ દાવડા, સંતુભાઈ સૌજીભાઈ સારે ભાઈઓ એવો એમનો ભાવ છે કદાચ આજ ખોડિયારના મહેમાન થયા છે બાપ હે. કારણ કે મહેમાનોને માન પછી ખબર આવીને ખાય ભેદું કવિ મેકરણ ભડક મારી ખોડિયાર રાજી થાય સાહેબ હે. એવો એનો ભાવ છે કે આ ભગવતીને સત્ર સાયા છે અને ભાવથી કીધું ને 12 વાગ્યાનો સમય થઈ ગયો છો ભાઈ. અને ભગવતી આજ મારી ખોડિયાર 9 લાખ લોબડિયાળી ભલ હજાર ભેડિયા વાળી જગદંબા ખોડિયારને આજ ભેડિયાની પેરામણી કરી છો ભાઈ.
હા એ જોરદાર તાલીથી વધાવી લો માતાજી મને આજ બધાનો ભાવ એવો છે માતાજીને ભાવથી ભેળ્યું આજ ચડાવે બાપા તાળી વધાવી લો બાપા જય હો હા અને ધીરુભાઈ નો એવો ભાવ છે કે માતાજીનો ભાવથી આજ ભેળ્યો અને જગદંબા જોગમાયા કીધું ને મારી લોઢાના દાંત વાળી મારી આજે રાજપરા રાજ રાજેશ્વરી છો ભાઈ હાલ ભાઈ મિલન ઝડપથી આવી જાઓ અને આવી ભગવતી જોગમાયા 12 વાગ્યાનો સમય થઈ ગયો ને કીધું ને મધુરી રાતના ગજરે જગદંબા ખોડિયાર હો ભાઈ ભલે મારે ચંદુભાઈ કીધું ને ભલે ભૂવા નથી આયા મઠ નથી પણ માના પરમ ઉપાસક છે હો ભાઈ અને સાહેબ બહુ સાચી વાત ધર્મ તો વિશ્વાસ ભરોસાનું છે અને દુનિયામાં આ ખોડિયાના સાહેબ એવા પરસા છે ભાઈ આજ કોઈની શેર માટેની ખોટ હોય સીતારામ હે અને મનોમનમાં સંકલ્પ કરે કે એ મારી ખોડિયાર મારી દુનિયાની માલપા કદા કે આજ આજની ખોટ છે જોજો મળી સાહેબ કોઈ રોડું લગાડવાને પણ હાલમાં અમારા નંદા બાપુ બેઠા છે ને ભાઈ આજ એમના ઘરેથી મને રવિભાઈ આજ શેર માટેની ખોટની તેથી એમ તો આ મંદિરની માલપા અમારે લાભુબેન અને સંધુભાઈ આ મંદિરની માલપા બેઠા તેથી મને આજ નંદા બાપુ એટલું કીધું કે મારી ખોડિયાર આજ મારી તારી પાસે ધન દોલતમાં પણ એક શેર માટેની ખોટ છે જોજો મારી તારા તેજમાં આવે અને ભલે મને કીધું ને આ ભરોસો છે ભલે સંતુભાઈ ભૂવા નથી પણ માના વિશ્વાસ છે હો ભાઈ અને તેથી મારી ખોડિયારને હરોકનો ઉપકાર કહે મારા સંતુ દીકરા એ દુનિયામાં મારી ખોડિયાનો કદાચ ને કાજ આ 13 હતર અને માથે હોળનું વસન લઈ લે અને સુના પારના નો બધાવું દુનિયાની માલપા કદાચ દાવડાની આજ રાજપરાથી આવી એ મારી લાભુબેન ના આહુડે આવી ગાંડી ખોડિયાર નો હો બાપે અને આવી ભગવતી આજ મારી ખોડિયાર આવી ત્યારે માતાજીનો ભાવ ગાવો છે અમારે ધીરુભાઈ નો ભાવ છે બધાનો અને આવા ભગવતી એક કામ કરે એ માતાજીનો ભેડિયો ગવો તો માતાજી આવે પણ કેવી બાપ અને સાહેબ એ તેથી મારી ખોડિયાર બોલી જાજા એક દી આજ ભલામણા દુનિયામાં આજ દેવના 17 જેવો દીકરો જ આપું ને એ તો માનજે કે મારી આજ દાવડાની ખોડિયારે આપ્યો તો ભાઈ આ ઈ ખોડિયાના પ્રસાદની ભગવતીનો આજ ભેડિયો ગવાતો હોય અને ભાવથી જો કઈ ગમે એટલા રૂપિયા આવે ને સમજો આ માતાજીને અર્પણ કરવા પણ તમને મોજ આવે તો રાવળ દેવને વધાવી લીજો ભાઈ 100 200 500 આમ તો ભેડિયો ખાલી નો જો પણ દાવડાને ખાસ અને કદાચ આજ આ તારીખમાં એ માના નામમાં કદાચ એને વાપરો તો હવાયું કરીને પાછું નો દે મારી આ દાવડાની એ મારા સંધુભાઈ જેને માના ઉપાસક છે એમ તો ખોડિયારને ખોટ્યું હોય એટલે જ્યાં તમને બધા રાવણદેવને ભાવથી એમ તો ભેળિયાની મતમાં 100 200 500 આજે રાવણદેવને આપજો અને ભગવતી કીધું ને અને ખોડિયાર જો ખમામાં ખોટ પડે તેથી દાવડાની ખોડી નહીં ભગવતી આવે પણ કઈ ભાવ હે માડી તારી કાઢી રે લટુને એ કાઢો તારો ભેડિયો વાવા એવા પેલા બોલની માલપા અમારે આજ હરતભાઈ દાવડા ઘણા બધા રૂપિયા 500 રૂપિયા એ માતાજી ખોડિયારને ભેળિયો સડાવે મારી દાવડાની રાવણદેવને આપે ભગવતી દાદુ આપે હા નારાયણભાઈ મિસ્ત્રી 100 રૂપિયા ભગવતીના એ ભેળિયો આજ સડાવે મારી ભગવતી ખોડિયાર દાદુ આપે આહા અમારે ચારે ભાઈઓ છે ભાઈ કીધું માતાનો ભેળિયો સડાવે પણ 500 રૂપિયા એ રાવણદેવને શીખ આપે ભગવતી ખોડિયાર દાદુ આપે બાપા વાહ વાહ નાથાભાઈ સવજીભાઈ 500 રૂપિયા માં જગદંબાને દાવડા ભેળિયો સડાવવાની જગદંબા કાયમ માટે દાદુ આપે બાપા વાહ વાહ જગાબો મારી ખોડિયારને ભરોસો વાળા 100 રૂપિયા એ ભગવતીને ભેળિયો સડે ની જગદંબા આવે મારી ખોડિયાર કેવી બાપ અને કીધું ને મારે નંદા બાપુ સાધુનો દીકરો છો ભાઈ એને ખોડિયાર આવા કામ કર્યા એક દી બોલી હતી આ દુનિયામાં મારો ભરોસો રાખ હે એ દેવના 17 જેવો દીકરો દુનિયામાં નામ નો રાખું તેથી ખોડિયારનો ની ભગવતી આવે પણ કેવી બાપ એ માડી તારી કાઢી રે લટુને કાળો તારો ભેળિયો
તારી કાઢી રે લઠુ ને કાળો તારો બેડિયો અરે ભાઈ એ મારી ખોડિયાર આવી હો બા એ મારી ખોડિયાર આવી હો બા સપને મારી ખોડિયાર જાય હો બાપ આજ સંધુભાઈ ના સપના જાય દુનિયામાં આયા દીકરા હાલો આજ તારા આજ આ મકાન ની માલપા મારે ખોડિયાર ને બેહુસ બાપ અને તેથી માતાજી આજ લાભ્યન આજ કીધું ને પ્રમાણ અહીંયા પંચ ભેગું ખોડિયાર નું પરમાણ માંગ્યું ખરેખર જો આજ અહીંયા ખોડિયાર આવ્યો તો એનું પરમાણ દેવું પડે તેથી ઉમરાની વસે એ મારા લાભુ બેન ના ખોડિયાર મારી ખોડિયાર આવી તો દુનિયામાં એ નવકાંડ ધરતી ને માથે જો કદાચ એના નિશાન ન પાડું એ તો લાભુ બેન ની બાળ ભક્તિ ખોડિયાનો ભક્તિ ખોડિયાનો
દુનિયામાં કીધું ને ભલામણા ભરોસાની દેવ છે, વિશ્વાસની દેવ. હો ભાઈ, કદાચ 100 મહિનાનું છોકરું દાવડાનું આવે, એ ભલે ભુવા ન હોય પણ એનો વિશ્વાસ લઈ અને કદાચ આયાને નવખંડ ધરતી માથે વ્યા જાય ભાઈ. અનેક દી ધાર્યા ને અણધારે એક મારા દાવડાને લાડ નો લડાવતી આવું ને, હે તેથી ગાંડી ખોડિયાર નો સીતા અને ભગવતી જોગમાયા ખોડિયારમાં અને ભગવતી માતાજી આવ્યા ભાઈ. હા, જય રાજેશભાઈ દાવડા 100 રૂપિયા. ભગવતી જગદંબા ખોડિયારને ભેળ્યો આપજો. મારા દાવડાને ખાસ કીધું ને કે આજનો લાવો લીજે, પછી કાલની ખબર નથી. આજનો આ પ્રસંગ એવો છે, આપણે લાઈવ આધાર યાદી રહી જાય કે માતાજીને માંડવે ગયા હતા ને માતાને ભેળ્યો. કોઈ દાવડા આપજો બાકી રહેતા નહીં. જે તમને મોજા, કારણ કે કાલ નથી માંગવું હે કે આજનો લાવો લીજે, પછી કાલની ખબર નહીં. સીતારામ સમયના દાન છે. આ માંડવાનો મહિમા એવો છે સીતારામ, કદાચ આજની તારીખમાં માના નામમાંથી એક ઘણું વાપરો. અને સુરાભાઈ હવાયું કરીને પાછું ન દે તેથી દાવડાની ખોડિયાર. ભાઈ આ મારી દાવડાની ખોડિયાર બાબા. હા, અમારે નંદા બાપુ કીધું ને આવા ખોડિયારે કામ કર્યા છે. અને ભગવતી આજ માં ખોડિયારને 200 રૂપિયા આપી અને જગદંબાનો આજ ભેળીઓ ચડાવે છે. અને તેથી ભગવતી ખોડિયાર આજે આવે અને ભગવતીને યાદ કરી પણ કેવી બાપ એ અને સાહેબ બાબુ સાચી વાત. તમારે આજે લાભુબેન કદાચ નિંદરમાં હુતા હોય તો મારી ખોડિયાર સિવાય બીજું નામ ન હોય ભાઈ. અને ભગવતી માતાજી ખોડિયારને આજ મારા લાભુબેન માતાજીને કહેતા છે પણ કેવું બાપ હે મન મારે જોરે ખોડલ મારા રુદિયે રે જોર મારા રુદિયે રે જોર રુદિયે રે જોર લાભુ બેન ના રુદિયે રે જોર. એ ખોડિયાર જારે આપે મારી વાહ. અમારે મયંક કુમાર અમારે ચંદુભાઈ ના જમાય છે. હાલ સુરત ની મોજ છે, કદાચ માતાજી ની હાજરી થઈ હોય અને જમાઈ રાજા અમારા દાવડા ચંદુભાઈ ના છો. 200 રૂપિયા. એ ભગવતી મારી ખોડિયાર ને વધાવે અને ભગવતી મારી ખોડિયાર લીલા લેરકાણ શાર હાથનો સાગર જગદંબા આવે પણ કેવી બાપ હે મારી ખોડલ છે કમકારી રે હો હે માહો મહુ એ મારા દાવડાના કુળમાં ભાળી રે હો. આકાશમાં ઉડી ઉડી જાય રે મારી ખોડલ માનો હે
માતાજી કીધું આ લાભ ભૂપેન જેથી માતાજીને હાજરી થઈ તેથી કીધું ને કે ત્યાં પંચની આથી માતાને પરમાણ માંગ્યું મળી આ ખરેખર જો મારી ખોડિયાર કદાચ એના બાળકીના સ્વરૂપે આવ્યું તો આ મૂર્તિની મારી પાસે વિશ્વાસ જેવું છે હો ભાઈ અને તેથી તો ખરેખર મારી ખોડિયાર તું આવ્યું ને બાપ હા મારા ગોહિલ 200 રૂપિયા મારે ભરતભાઈ જીવરાજભાઈ ગોહિલ જેને મોસે આજ માતાજીનો ભેળિયો બતાવે અને રાવણ દેવને આપે ભગવતી જાદુ આપે 4 હાથનો સાયો કરે બાપ અને એવી જગદંબા ખોડિયાર હતી વિનંતી માતાજીની હાજર આમ આ થોડી જગ્યા અમને દેખાવા દે સમજો ભાઈ સમજો આ થોડા બધા હેઠા બીજો લાઈવ વાળાને ભાઈ સમજો એ માતાનો ભેળિયો બધા હેઠા બીજા થોડા જણા દુબારે બધા સમજો ભાવથી માતાજી આવ્યા બાપા બધાને વિનંતી સમજો આમે જે બધાને આડા ના આવતો અને એ ભગવતી આવ્યા છે ત્યારે પલવાર બધાને વિનંતી અને સમજો લાઈવ માં કોઈને આડા ન આવતા દિનેશભાઈ ભાવથી માતાજી ખોડિયાર માની હાજરી છે મારા લાભુબેન સદુભાઈ કીધું ભલે ભુવા નથી મારા હિતેશભાઈ ના ખોડીએ અત્યારે માતાની સાહેબ હાજરી થઈ ગઈ છે ભાઈ આ દેહ દુબળો છે ભરોસો દુબળો પણ દેવ છે નંદા બાપુ કોઈથી કોઈની દુબળી ન હોય હે આ ભરોસાની દેવ છે બોલો પણ વિશ્વાસની દેવ છે અને એના નામે વિયાજા દુનિયામાં જો કમો તે મરવા દે તેથી મારી ખોડિયાર ન હોય ભાઈ અને આવી ભગવતી આવ્યા છે ભાઈ થોડી કામ મને અને ભાવથી માતાજીની હાજરી ત્યારે પલવાર માતાજીનો કીધું અખંડ દીવો હજી આમ જો આ મઠમાં આ મંદિરમાં જવલા છો અને બધાને માતાજીનો ભાવ પર બે હાથ ઊંચા રાખી અને કીધું ને બેનો સમજો તમને મોજ આવે તો માતાજીને વધાવી લીજો અને રાવણ દેવને રાજી કરજો ભગવતી આવે ત્યારે ભાવ ભાઈ હે સતનો દીવો ખોડલ માનો મોઢડે બળે એ જેવા તે લખજે લેખ ખોડિયાર લખજે તારા હાથે જીવન ખોડલ તારી અને દુનિયામાં કીધું ને એક ને 100 મહિનાનું છોકરું દાવડાનું આહુડું પાડે અને આહુડે આવીને ખમા ન કતું ખોડિયાર ન હોવા
જોહે મોડી જોહો અને આવી ભગવતી ભાવતી માતાજીની હાજરી થઈ ગઈ હોય ત્યારે પલવાર, કારણ કે પછી આપણા ઘણા બધા ભૂવા બાકી હોય. જે માતાજી નામ તો વધાવી લીજો બાપા. અને ભગવતી મારી ખોડિયાર આવીને માતાજીને યાદ કરી પણ કઈ બાપ હે એક દીવાની દિવેટે મળી, હે એક દીવાનું સુતારા ભગવતી બેન ને મોજ છે આજ મારી ભગવતી ખોડિયાર ને 100 રૂપિયા એ રાવણદેવ ને શીખ આપે મારી ભગવતી ખોડિયાર એ કામની માટે જાદુ આપે છે રાત્રો સહાય કરે. સાહેબ કીધું ભલે ભુવા નો પણ આપણને વિશ્વાસ કદાચ એના મઠ મંદિરમાં એક એના નામની જ્યોત જલાવી એનો દીવો કરું એમ દીવો ધાર્યા નહીં અણધાર્યા ન કરું તો દીવો ખોડિયા ન એવા અમારે દિનેશભાઈ હા જેનો મોજ સાહેબ 200 રૂપિયા માં ભગવતીનો ખોડિયારનો આજ ભેળિયો સડાવે જગદંબા જાદુ આપે છે રાતનો સાયો કરે અને એ ભગવતી કદાચ આવી અંધારી રાત પડી ગઈ હોય અને અડધી રાતના ગજરે મને ખોડિયારને અધૂર આવીને કદાચ યાદ કરે જો કદાચ ખમામાં ખોટ પડે ને તેથી રાત આજે સવરી મારી ખોડિયાર ન હોય બાપ કે બાપ ની દિવેટ મળી પણ કેવી મારી વહમી વેળા ના મળી દિવસ લાગે દોજલો મારી રાતની માથે પડી આ ગાવડા કે અમારું મનડું મુદાતા તારા આ મઢડે દોડી આવતા મારી પ્રમાણી ખોડિયાર ખૂતી હોય તો મારી બોલાવે તારા એક દીવાની દિવેટે તેથી માતાજી પલવાર બે કડીમાં માને યાદ કરી પણ કે બાપ હે મારી ખોડલ દયાળી રે હે મારી માવલડી આ ભજ ભજ ભવાની રે
આ ડૂબે ના મારી નાવલડી બાળક હે ખોડી આવીને ખમા ન કહો તેથી હું ગળધરના ઘાટે રાજપરાથી આવી ગાંડી ખોડિયા રાજ રાસરી ખોડિયા નો બાપે અને ભગવતી માતાજી આવે તેથી બાપ ખોડિયા રમે પણ કેવી એક ખમકારો છે માતાજી નો ખોડલ નો ખમકારો એક ખમકારો એક ખમકારો એક ખમકારો એક ખમકારો છે માડિયા ખોડલ નો ખમકારો એ માડી તને રે એ માડી તને રે એ માડી તને રે જોઈને મારો રુધિયો રાજી એ થતો રાજી એ થતો
આ ભગવતી આ જોગમાં છે કદાચ એનો વિશ્વાસ લઈને મારા લાભુબેન માતાજીને કીધું કે મારે જોજે મને આમ તો આવડે નો આવડે તારી સૌ પણ મારી આમ તો એ દુનિયામાં કોઈ દી મને માણા નહીં પણ તારી થઈને રાખજે બાપ. અને લાભુબેન કદાચ એમ તો મુખેથી બોલે ને મારી ખોડિયાર કે કદાચ આજ મારા લાભુબેન બોલે ખમામ જો ખમામાં ખોટ પડે અને ધાર્યા ને અણધાર્યા ન કરું તેથી હું લાભુબેન ના આહુડે એ બાબુ લાભુબેન ના આજે આહુડ આવી ગાંડી ખોડિયાર તો હોય બાપ સાહેબ આ વિશ્વાસ છે હો ભાઈ. અને કદાચ મારા લાભુબેન મારી ખોડિયાર ને આજે અધૂરા વેણે અને આ માંડવામાં જો દુનિયામાં જો આવીને ખમા ન કે ને એ તેથી ભલામણ આજ માથે આજ ભેળિયા ઓઢ્યા છે ને મારી ખોડિયાર કે લાજે હો બાપ. અને સાહેબ બહુ સાચી વાત દુનિયાની માલપા આને માં કહેવાય દુનિયામાં કીધું અધૂરા વેણે યાદ કરે અને આખું વેણ ન પાડી દો તેથી હું લાભુબેન ના બાળ ભક્તિની ગાંડી ખોડિયાર નો બાપ. થોડી કપાલ ટીલડી આ ખોડલ વાડી અણગેલી એમાં કરે સવારી દેવ મે ભારી કરીને મારી રખવાડી કર કરને અમારી રખવાડી એ મારી આ બે પૂરી નિર્મળ નુરી આપણા ઘણા બધા ભુવા બાકી બાબા એટલે મહેમાન ભુવા કોઈ રહી ન જાય અને બધાને ન્યાય મળી જાય દેવના દર્શન કરવા છે અને પછી બીજા રાઉન્ડમાં આમ તો દાવડા પરિવારની મોજ છે હો ભાઈ. અને હવે નાસ્તાનો સમય થઈ ગયો છે. હા બોલ ખોડિયાર માતની બ્રહ્માણી દેવતારો હાંસલો હાલ મારી હાંસલે ફાલ મારી બ્રહ્માણી પણ મારી ઉજા ને પેલી આવજે મારી પાટણ શહેરમાં ઘેર ઘેર મારે દેવીઓ ઘણી
કળવના ભરમાણી નહીં મારે કોઈ અને આય ભગવતી કાશીના ઘાટ મારી ભરમાણી દેવ બોલે બાબો કદાચ મારો બરોહો મારો વિશ્વાસ લઈને દુનિયાના છેડે ગયો જા બાપ એ કોઈ માણસ કદાચ આકલો સોળક પલ્લોકની માલપા વી ગયો છે મોક્ષ ન મળે બાપ હે કદાચ મારા કાશીના ઘાટે આવી જાય કદાચ જો મોક્ષ ન દેવરાવું ને તો ભણા ભણા મને ભરમાણી દેવને માનને બાપ રાખ્યો એવો છોડતો દાડો રાખ્યો એવો રાખજે મારી છોડતો દાડો આગળ સાઉન્ડ કાયમ તું રાખજે ચમકતો સિતારો સાઉન્ડ આવે હો બાપ એ મારી વિહાબુદાળી સાઉન્ડ અને હાલ કેવાનો વધારે ન હોય બાપે હાલ કે જો આવે ને તો મારી વિહાબુદાળી સાઉન્ડ ન હોય બાપ એ સોટીલો વાલો માન સોટીલો વાલો લો એ મારી સાઉન્ડ દેવલે રે ખોડિયાર કે મારું ખોટું હોય નહીં અન મને ખોટી પાડે કાળાને થાનો મને ખોટાની નથી હું ખોડિયાર દે પણ જરા એ પેટલાની માલમાં ઘણા કદાચ મારી ખોડિયાર બિરાજમાન હોય બાબે કદાચ તો ધાર્યા નહીં પણ અણધાર્યા જો કામ ન કરી દઉં ને તો મને મામડિયાની ખોડિયાર ને કોઈ તાજ ન પડે